સ્થાનિક ચૂંટણીને લઈ ભાજપે છેલ્લી ઘડી સુધી ઝંઝાવાતી પ્રચાર કર્યો। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા જગદીશ વિશ્વકર્માની હાજરીમાં એક ભવ્ય રેલી યોજાઈ। પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભવ્ય રોડ શો યોજ્યો, જેમાં હજારો ભાજપ કાર્યકરો કેસરિયા સાફા અને કેસરિયા ખેસ પહેરીને રેલીમાં જોડાયા। બાઇક, કાર સાથે મુખ્ય રોડ પર ભવ્ય રેલી યોજાઈ। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ભાજપ ચૂંટણીમાં જ જનતા વચ્ચે જતી પાર્ટી નથી। ચૂંટણી હોય કે ન હોય, અમે જનતા વચ્ચે જ રહીએ છીએ। ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। અમદાવાદમાં ભવ્ય રેલી યોજાઈ રહી છે। પૂર્વ વિસ્તારની અંદર આ રેલી છે। જગદીશ વિશ્વકર્મા આજે રેલીનું સુકાન સંભાળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભવ્ય રેલી દ્વારા આ જનસમર્થન માટે નીકળ્યા છો। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન દરમિયાન જ જનતા વચ્ચે જતી પાર્ટી નથી। હર હંમેશ ચૂંટણી હોય કે ના હોય, પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરતી પાર્ટી છે। ગયે વખતે જે ગુજરાતમાં જન સમર્થન મળ્યું એનાથી વધારે અભૂતપૂર્વ જન સમર્થન આ વખતની પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળ્યું। કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે જીતી રહ્યા છીએ। કોંગ્રેસ દાવો કરે છે કે અમે જીતીએ છીએ। હા, ભલે ને, દાવો તો કરવો પડે ને। દાવો ના કરે તો અત્યારે કામ કેવી રીતે થાય? કોઈ કામ બે જણા આવતા હોય ના આવે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શું સંદેશ આપશો? કારણ કે જે પ્રકારે હર હંમેશ કાર્યકર્તા લોકો વચ્ચે રહેતા હોય છે, ઊભા રહેતા હોય છે। કાર્યકર્તાઓએ જે પદ્ધતિ, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ જ પ્રમાણે જનની સુખાકારી માટે જેટલા વધારે પ્રયત્ન થાય એટલા કરવા જોઈએ। આગામી એજન્ડા શું? આ જીત બાદ કેવા કાર્ય લઈને લોકો વચ્ચે જવાના છો? જીત બાદ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરીશું। વિકસિત ભારત માટે દરેક સાથે મળીને પ્રયત્ન કરશું, તે પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કહ્યું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ જનતા વચ્ચે રહી છે। સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ભવ્ય જન સમર્થન મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જગદીશ વિશ્વકર્મા પ્રચાર માટે ઉતર્યા છે, તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, પ્રચારના પડઘમ આજે શાંત થશે તે પહેલા ભવ્ય રેલીનું આયોજન। છેલ્લા 15 દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રચારમાં લાગ્યા હતા। આજે પ્રચારના પડઘમ શાંત થવાના છે અને મને સંપૂર્ણ ભરોસો છે જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતા છેલ્લા 25 વર્ષથી વિકાસની રાજનીતિને મહત્ત્વ આપતી આવી છે। આગામી દિવસોની અંદર પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શનમાં જે રીતે ગુજરાતે વિકાસ કરતો અને આગળ પણ એ જ રીતે પ્રજાની સુખાકારી માટે જે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે, આગામી દિવસોમાં આ ગુજરાતની 10,000 કરતાં વધારે સીટો પર સ્થાનિક સ્વરાજના તમામ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ ભવ્યથી ભવ્ય વિજય ગુજરાતની 6.5 કરોડ જનતાનું જન સમર્થન મળશે। એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક જોવા મળતી હતી, લાગે છે કે અસર કરશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક સ્વરાજ હોય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી સતત પ્રજાની વચ્ચે રહી છે। એટલે પ્રો ઇન્કમ્બન્સી કહી શકાય, એન્ટી ઇન્કમ્બન્સી કરતાં પ્રો ઇન્કમ્બન્સી એટલે પ્રજા સતત આ વિકાસને વોટ આપતી આવી છે અને આગામી દિવસોમાં પણ આ વિકાસને જન સમર્થન આપશે। કોંગ્રેસે ગ્રામીણ ગેરંટી શરૂ કરી છે અને ગ્રામીણ ગેરંટી વચ્ચેથી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કેટલું લાગે છે અસરકારક બને? કોંગ્રેસ ગ્રામીણ ગેરંટી આપી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર હોય, ખેડૂત હોય, ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, આ તમામ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ થકી આ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે। આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ સાથે ઊભી રહી છે, યુવાઓ સાથે ઊભી રહી છે, યુવાનોને નવી રોજગારીની તકો આપી છે। આગામી દિવસોમાં પણ આ જ પ્રમાણે ગુજરાતની 6.5 કરોડ જનતાનો અપાર પ્રેમ મળવાનો છે। કેટલા ટકા પરિણામ જોઈ રહ્યા છો? ગત વખતે પણ ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું હતું, આ વખતે પણ એ જ પ્રમાણે ભવ્યથી ભવ્ય વિજય થશે। ચોક્કસથી તો ગત વખતે જે પરિણામ આવ્યું હતું તે પરિણામ આ વખતે પણ આવશે, તે પ્રકારની વાત જગદીશ વિશ્વકર્માના મુખેથી સાંભળવા મળી રહી છે। સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ